તો હમણાં થોડા દિવસથી આપણે સૌ સાંભળી રહ્યા છીએ કે સમાચારમાં તમે સાંભળ્યું હશે અને તમારી પાસે વિગતો આવી હશે કે લેહમાં એક વ્યક્તિ સોનમ વાંગચુક જે છે તેઓ હડતાળ ઉપર આવ્યા છે, અનશન કરી રહ્યા છે અને તેમની જે માંગને લઈને એ આ પ્રદર્શન અત્યારે કરે છે, આંદોલન કરે છે અને હવે એમના સમર્થનમાં ઝેનઝીઝ આવ્યા છે અને આ ઝેનઝીઓએ આજે રસ્તા પર ઉતરીને આંદોલન કર્યું છે અને આંદોલન એટલું ઉગ્ર છે કે એમને ભાજપના કાર્યાલયને પણ આગ ચાંપી નાખી. ત્યારે આ ઘટનામાં આંદોલન કેમ કરવામાં આવ્યું, શું છે મહત્વપૂર્ણ, સૌથી ધ મેઇન રીઝન, સૌથી મોટું કારણ આની પાછળનું શું છે, એમની માંગો શું છે, શા માટે તે આંદોલન કરી રહ્યા છે, આ સમગ્ર ઘટનાની આપણે વાત કરશું આ અહેવાલમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું નિકિતા. ત્યારે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના સમર્થનમાં ઘણા એવા ઝેનઝીઝ વિદ્યાર્થીઓએ વિશાળ વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ CRPF વાહનને પણ આગ ચાંપી દીધી, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું અને પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે સારું ઘર્ષણ પણ થયું અને પોલીસે આ ભીડને વિખેરવા માટે ટીયર ગેસ છોડ્યા અને લાઠીચાર્જ પણ કર્યો. અને જ્યારે પ્રદર્શનકારીઓને તેમના પર પથ્થરમારો પણ તેઓએ કર્યો અને આ ઘટનાઓ લદ્દાખના લાંબા સમયના અસંતોષને દર્શાવે છે. તમને થતું હશે કે આ બધું જે પ્રદર્શન કરી રહ્યા છે, આટલું બધું જે આંદોલન કરી રહ્યા છે, એવું તો આની પાછળનું એવું તો શું રીઝન છે, એવી તેમની શું માંગો છે. ત્યારે 2019માં જમ્મુ કાશ્મીરથી અલગ થઈને યુનિયન ટેરિટરી એટલે કે યુટીમાં જે લદ્દાખ બન્યું તેના પછી આ કહી શકાય કે વિરોધ ખૂબ વધ્યો છે અને વાંગચુક ઘણા મહિનાઓથી લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકારે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. અને ત્યારે જ કહી શકાય કે લદ્દાખના લોકોએ રાજ્યાધિકાર અને 6ઠી અનુસૂચિ હેઠળ લદ્દાખનો સમાવેશ કરવાની માંગણી સાથે આ વિશાળ વિરોધ પ્રદર્શન ચાલુ કર્યું અને આ વિરોધ પ્રદર્શન દરમિયાન લેહમાં ભાજપના કાર્યાલયને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. ત્યારે અહીંયા હવે સૌથી મહત્વપૂર્ણ કારણ શું છે એના વિશે વાત કરીએ તો 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 રદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીર બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. જમ્મુ અને કાશ્મીર એક કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો, જ્યારે લેહ અને કારગિલનો સમાવેશ કરતું લદ્દાખ એ એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો અને આ જ લદ્દાખને પૂર્ણ દરજ્જો આપવાની માંગણીઓ પણ ઉઠાવવામાં અત્યારે આવી રહી છે. લદ્દાખ 2019માં અનુચ્છેદ 370ના રદ થયા પછી યુટી તરીકે રચાયો, પરંતુ તેના રહેવાસીઓને જમીન અને રોજગારીની સુરક્ષા મળી નહીં અને નથી જ મળી રહી અને તેના જ કારણે લેહ અને કારગિલ જેવા વિસ્તારોમાં બુદ્ધ અને મુસ્લિમ સમુદાય એકજૂથ થઈને લદ્દાખને પૂર્ણ રાજ્ય બનાવવા અને અસમ, મેઘાલય જેવા વિસ્તારોને મળતી આદિવાસી સુરક્ષાની તેઓ માંગ કરી રહ્યા છે. આ બધું કારણ છે અત્યારે જે આંદોલન થઈ રહ્યું છે ને એનું. અને આ માંગો પર કેન્દ્ર સરકાર સાથે વાતચીત પણ થઈ છે, પરંતુ 2024માં આ વાતચીત ત્યાં જ અટકી ગઈ હતી અને જેના કારણે આ આંદોલન અત્યારે ફરી ભડક્યું છે, ફરી લોકો રસ્તા પર આવ્યા છે અને તીવ્ર બની રહ્યું છે હવે આંદોલન. તમને થતું હશે કે તમે આ વ્યક્તિનું નામ સાંભળ્યું, સોનમ વાંગચુક. આ સોનમ વાંગચુક છે કોણ? તો સોનમ વાંગચુક એ લદ્દાખના વાતાવરણ અને શિક્ષણ સુધારક તરીકે તે જાણીતા છે અને તેમણે અત્યારે નહીં પણ તેઓ 2023-24માં પણ 21 દિવસનું અનશન કર્યું હતું. તેમને આ લડત ક્યારની ચાલુ કરી છે અને ત્યારબાદ અત્યારે આપણને સૌને ખબર છે કે એ 14-15 દિવસથી એમનું અનશન ચાલુ છે, હડતાલ પર છે. ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ વિશેની વાત કરીએ કે આ અનશન જે છે, આ પ્રદર્શન ક્યારથી ચાલુ થયું છે તો 10 સપ્ટેમ્બરથી ચાલુ થયું છે. હવે 10 સપ્ટેમ્બરમાં સોનમ વાંગચુક અને લેહ એપેક્સ બોડીએ
લેહમાં ઇન્ટરફેથ પ્રાર્થના સભા કરી અને પછી 35 દિવસનું અનશન તેમને શરૂ કર્યું. હવે આમાં 15 લોકો જોડાયા હતા અને એમની મુખ્ય માંગ એ જ હતી, 4 એમની મુખ્ય માંગો છે. એમાંથી એક છે રાજ્યત્વ, એ પહેલી. બીજી છે 6ઠ્ઠી અનુસૂચિ. ત્રીજી છે લદ્દાખ પબ્લિક સર્વિસ કમિશન અને ચોથી એમની માંગ જે છે કે વધારાની લોકસભા સીટ. આ બાદ 17 થી 22 સપ્ટેમ્બર સુધી ડાયરેક્ટ જઈએ તો અનશનના 7મા થી 13મા દિવસે 100 થી વધુ ગામવાસીઓ આમાં જોડાઈ ગયા. શરૂ કર્યું હતું તો સોનમ વાંગચુએ જ્યારે, અને એમની સાથે ઘણા એવા 15 લોકો જ જોડાયા હતા 10 સપ્ટેમ્બર. ત્યારબાદ 17 થી 22 સપ્ટેમ્બરની વાત કરીએ તો અનશનના 7મા થી 13મા દિવસે 100 થી વધુ લોકો ગામવાસીઓ છે તે અનશનમાં જોડાઈ ગયા અને વાંગચુકે કહ્યું કે 12,000 ફૂટની ઊંચાઈએ અનશન કરવું મુશ્કેલ છે, પરંતુ લોકો નિર્ધારિત છે અને કેન્દ્ર 6 ઓક્ટોબર માટે વાતચીતનો નિર્દેશ પણ આપ્યો. હવે આ બધા લોકો, આટલા બધા લોકો જ્યારે અનશનમાં જોડાય, આટલા બધા લોકો જ્યારે આંદોલનમાં જોડાય, ત્યારે સામે કેન્દ્રની પણ કંઈક તો પ્રતિક્રિયા આવે ને. ત્યારે કેન્દ્રએ 6 ઓક્ટોબર માટે વાતચીતનો નિર્દેશ આપ્યો, પરંતુ પ્રદર્શનકારો માટે એકતરફી ગણાવ્યું, કારણ કે લોકોની માંગ છે 6 ઓક્ટોબર એમના માટે ખૂબ જ મોડી તારીખ છે. એમને વહેલી તકે, વહેલા ધોરણે જેટલી જલ્દી વાત થાય તેવી એમની માંગ છે. હવે ત્યારબાદ વાત કરીશું 23 સપ્ટેમ્બરની. તો અનશનમાંથી 2 વ્યક્તિઓની તબિયત બગડતા તેઓને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા અને આજે એટલે કે 24 સપ્ટેમ્બરે શું થયું તો જેટલા પણ ઝેન્ઝીસ હતા વિદ્યાર્થીઓ, એ રોડ ઉપર આવી ગયા, રસ્તા પર આવી ગયા અને લેહમાં વિશાળ પ્રદર્શન તેમને શરૂ કર્યું. તેમને ભાજપના કાર્યાલય પર પથ્થરમારો કર્યો, CRPFની જેટલી પણ ગાડીઓ હતી, વાહનોને આગ લગાવી નાખી અને ઘણા એવા કાર્યાલયોને પણ આગ ચાંપી નાખી. ત્યારે પોલીસે આ સમગ્ર ઘટનાને સાચવવા માટે ટીયર ગેસ અને લાઠીચાર્જ કર્યો. તો આ પ્રદર્શન વાંગચુકના અનશનના 15મા દિવસે થયું ને જેમાં હજારો વિદ્યાર્થીઓ કેન્દ્ર સરકાર વિરુદ્ધ નારેબાજી કરતા પણ જોવા મળ્યા. ત્યારે હવે સવાલ અહીંયા તમને થતો હશે કે હજુ પણ મુખ્ય કારણો શું હતા આના, કેમ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, તેના વિશે વિગતમાં તમને જણાવી દઉં કે આમાં જે 4 માંગો છે તેમાં સૌથી પહેલી એમની માંગ છે કે રાજ્યનો દરજ્જો તેમને જોઈએ છે. બીજી છે આદિવાસી દરજ્જો તેમને જોઈએ છે. ત્રીજી છે સરકારી નોકરીઓમાં સ્થાનિક રહેવાસીઓ માટે અનામત અને ચોથી જેમની માંગ છે તે છે લેહ અને કારગિલ માટે અલગ લોકસભા બેઠકનો સમાવેશ થાય. આ 4 એમની માંગ છે. સૌપ્રથમ એમની માંગ છે કે રાજ્યનો દરજ્જો મળે, લદ્દાખને એક સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળે. બીજી જે માંગ છે કે આદિવાસી દરજ્જો મળે, કે જેટલા પણ પ્રોફેશનમાં લોકો આગળ જવા માંગે છે, યંગસ્ટર્સ અત્યારે બેરોજગાર થતા જાય છે અને તેના માટે જ સરકારી નોકરીઓમાં અનામત અને સ્થાનિક રહેવાસીઓ માટે આદિવાસી દરજ્જો જરૂરી છે, જેથી કરીને એ તકો એમને મળે અને ફટાફટ એ લોકો સક્સેસફુલ બની શકે અને વહેલી તકે તેઓ આગળ વધી શકે. અને ત્યારબાદ એમને કીધું કે સરકારી નોકરીમાં સ્થાનિક રહેવાસીઓ માટે અનામત અને લેહ અને કારગિલ માટે એક અલગ લોકસભા બેઠકોનો સમાવેશ થાય, જ્યાં આગળ તે પોતાના પોઈન્ટ્સ મૂકી શકે અને જાતે જ કહી શકાય કે જેટલું પણ ડિસ્કશન છે એ અલગથી કરી શકે. અને ત્યાંના લોકો આ વધુ તકો ઈચ્છે છે, તેના કારણે જ આ 4 માંગ કરી રહ્યા છે. ત્યારબાદ આટલું બધું આંદોલન થયું, લોકો અત્યારે રસ્તા પર આવી ગયા છે. ઝેન્ઝીઝ અત્યારે કહી શકાય કે ભાજપના કાર્યાલય પર આગ ચાંપી નાખી, CRPFની જેટલી પણ વાહનો છે એમને દશા બગાડી દીધી છે કહી શકાય. અને ત્યારે જે વાંગચુકના સમર્થનમાં વિદ્યાર્થીઓ આવી ગયા છે અને એમને આ રીતનું પ્રદર્શન વધારે ઉગ્ર બનાવ્યું છે. હવે આની સામે સરકારની પ્રતિક્રિયા શું છે, તેઓએ શું કર્યું તેની વિશે વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 6 ઓક્ટોબરે નક્કી કર્યું છે વાતચીત કરવાનું. પરંતુ મેં જે રીતે આગળ પણ કીધું કે લોકોની એક જ માંગ છે કે 6 ઓક્ટોબર તેમના માટે ખૂબ જ મોડી તારીખ છે. જેટલું પણ થાય વહેલી તકે તેઓ વાત કરે તો સારું રહેશે, એમની માંગ છે. ત્યારે પોલીસે વધુ ફોર્સ પણ તૈનાત કરી છે. કોઈ મૃત્યુની હાલ ખબર નથી, પરંતુ તણાવ વધ્યો છે ખૂબ. અત્યારે આ એક ઉગ્રતા તરફ જઈ રહ્યું છે આંદોલન તેવું કહી શકાય. ત્યારે વાંગચુકે અનશનને શાંતિપૂર્ણ અને બંધારણીય ગણાવ્યું છે, પરંતુ કેટલાક વિરોધીઓ તેને ચૂંટણી પહેલાનું દબાણ કહે છે. અને આ આંદોલન લદ્દાખના યુવાનોના અસંતોષને દર્શાવે છે. અત્યારે બેરોજગારી વધી રહી છે, લોકોને નોકરીઓ નથી મળી રહી, તેમને સક્સેસફુલ બનવું છે પણ તકો એટલી નથી મળી રહી. તો આ બધું કહી શકાય કે એક રીઝન કહી શકાય આની પાછળનું આ હોઈ શકે કે અત્યારે યંગસ્ટર્સને એ એક સેટિસ્ફેક્શન નથી મળી રહ્યું, તમને અસંતોષ થઈ રહ્યો છે, જેના કારણે તે આ આંદોલનમાં જોડાયા છે.
અને અત્યારે આટલું ઉગ્ર આંદોલન કરી રહ્યા છે, જેમાં પર્યાવરણ, સંસ્કૃતિ અને આર્થિક અધિકારોના મુદ્દાઓ પણ સામેલ છે. અને જો આ વાતચીત સફળ નહીં થાય તો વધારે પણ તણાવ વધી શકે છે તેવું પણ આપણે અહીંયા કહી શકીએ છીએ. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને અત્યારે જે સોનમ વાંગચુક છે તેઓ શું કહી રહ્યા છે, તેમનું શું નિવેદન છે, તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે, તો તે પણ સાંભળી લો. नमस्कार दोस्तों, आज मेरे अनशन का 14वां दिन है। कल तक मैं काफी ऊर्जा महसूस कर रहा था, मगर आज ऊर्जा कम होती महसूस हो रही है। आज मैं आपको एक कहानी सुनाऊंगा जो कि अरुणाचल प्रदेश में हुआ, जहां एक युवक हिग्यू ओबिन ने लद्दाख की आवाज प्रधानमंत्री जी के एक रैली में उठाया। मैं उन्हें पूरे लद्दाख वासियों की तरफ से सलाम और धन्यवाद करूंगा। हम में से कुछ लोग ये कह सकते हैं कि क्या उनका तरीका सही था, मगर फिर मैं सोचता हूँ उन्होंने कोई हिंसा तो नहीं की, सिर्फ आवाज उठाई, नारा लगाया। और अगर हम दूसरी तरफ याद करें अपने संसद की, तो वहाँ तो सांसद जिस तरह का व्यवहार करते हैं उसके सामने तो ये बहुत ही छोटा था। तो छोटे बड़ों से ही तो सीखते हैं अपने हक की आवाज उठाना। बाकी आपको ये बताऊं कि यहाँ जैसे दिन शुरू हो रहा है, अलग अलग गांव के लोग भारत का झंडा उठाए लद्दाख के मांगों को आवाज देते हुए यहाँ सैकड़ों के तादाद में जुड़ रहे हैं। ये रोज का नज़ारा है। लगभग 500 लोग एक दिन के अनशन पे जुड़ते हैं और हम कोई 15 लोग तो लंबे अनशन पे हैं, जिनमें से कुछ 35 दिन के अनशन पे। उम्मीद है हमारी आशाएं पूरी होंगी, आप लोगों का साथ मिलेगा और देश के हर भाग से इसी तरह लद्दाख की आवाज उठेगी। जुले और जय हिंद।